દોસ્તો 2026માં તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારો છો તો આ વિડીયો તમારા માટે ખાસ રહેવાનો છે. કેમ કે અત્યારે માર્કેટની અંદર ઓલા, એથર, ચેતક, એમ્પિયર, બિગોસ આના સિવાય બીજી ઘણી બધી કંપનીઓ માર્કેટમાં અવેલેબલ છે અને બધી જ કંપનીઓ એવું કહે છે કે અમારું સ્કૂટર સૌથી બેસ્ટ છે. એમાં ફાસ્ટ ચાર્જિંગ આવી જાય, સ્માર્ટ ફ્યુચર હોય, લોંગ રેન્જ હોય, આ બધા જ ફેસિલિટી આપતી બધી કંપનીઓ છે. પણ સવાલ તમારા માટે એ નથી કે સ્કૂટર લેવું. સ્કૂટર છે ને એ તમારું આવનારા 5 થી 7 વર્ષોનું ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમે અત્યારે યોગ્ય પસંદગી કરશો ને તો તમારા આવનારા ટાઈમમાં તમારા લાખો રૂપિયા બચી જશે અને જો તમે ઉતાવળ કરી તો આવનારા ટાઈમમાં તમારે પસ્તાવાનો વારો આવશે. તો આ વિડીયો કોઈ સ્પોન્સર નથી, આ એક પ્રેક્ટિકલ માહિતી ઉપર આધારિત છે જે ઘણા લોકો આ વસ્તુ ફેસ કરતા હોય છે. દોસ્તો, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલાં કઈ વસ્તુ વધારે ધ્યાનમાં રાખવી જોઈએ? દોસ્તો, સવાલ છે ને સ્કૂટરનો નથી, સવાલ તમારો પોતાનો છે. કેમ કે તમારા દિવસમાં કેટલા કિલોમીટર ફરવાનું છે. જો તમારે 20 થી 30 કિલોમીટર ફરવાનું હોય ને તો તમારે સૌથી મોટી બેટરી લેવાની કોઈ જરૂર નથી. જો તમારે 70 થી 80 કિલોમીટર ડેલી રનિંગ થાય છે તો તમારે સૌથી મોટી બેટરી લેવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, તમારે ઓફિસથી ઘર માટે જો રનિંગ કરવાનું હોય અને એના પર્પઝ માટે જો તમે સ્કૂટર લેવા માગતા હોય ને તો તમારે એના માટે અલગ પસંદગી કરવાની હશે. જો તમે તમારા ફેમિલી માટે સ્કૂટર લેવા માગો છો તો એના માટે પણ અલગ પસંદગી છે. જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર તમારા ફિલ્ડ વર્ક માટે કાં તો કોઈ ડિલિવરી પર્પઝ માટે જો પરચેસ કરવા માગતા હોય તો એના માટે પણ અલગ પસંદગી છે. કેમ કે આની અંદર આવે છે સર્વિસ, મેન્ટેનન્સ, આ બધી જ ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. કોઈ બી ઇલેક્ટ્રિક સ્કૂટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે બેટરી. બેટરી છે ને એ ઇલેક્ટ્રિક સ્કૂટરનું દિલ છે. અત્યારે હાલના ટાઈમમાં બેટરી છે ને એ બે અલગ અલગ કેમિસ્ટ્રીથી બનેલી હોય છે. એટલે ફર્સ્ટ નંબરમાં છે LFP અને સેકન્ડ નંબરમાં છે NMC. આ બે પ્રકારની બેટરી હોય છે. LFP જે બેટરી છે સૌથી વધારે સુરક્ષિત છે, ગરમીમાં પણ એકદમ સ્થિર છે, એટલે કે વધારે કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી. અને સાથે આ બેટરીની લાઈફ ટાઈમ જે છે ને એ સૌથી વધારે હોય છે. સેકન્ડ નંબરમાં છે NMC બેટરી. NMC બેટરીની અંદર છે ને સૌથી વધારે એનર્જી સ્ટોર કરી શકાય છે. સાથે આ બેટરી તમારે વ્હીકલને સૌથી વધારે રેન્જ આપે છે. એટલે હવે છે ને ભાઈ, બેટરી કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ બી છે તમારા બેટરીની અંદર BMS એટલે કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ કેવું છે. એટલે કે ઓવર હીટિંગ છે, ઓવર ચાર્જ છે, આ બધી વસ્તુથી છે ને તમારી બેટરી પ્રોટેક્ટ કરશે. આ બધી વસ્તુ કરે છે BMS એટલે કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. હવે જ્યારે પણ તમે શોરૂમની અંદર જાઓ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે તો તમારે કેટલા કિલોવોટ બેટરી પેક છે એ નથી પૂછવાનું. તમારે એ પૂછવાનું છે કે આની બેટરીની અંદર વોરંટી કેટલી છે અને સેફ્ટી કેટલી છે. ઘણા લોકો 5 વર્ષની વોરંટી મળશે એવું સાંભળીને ખુશ થઈ જાય છે, પણ એ નથી વિચારતા કે વોરંટી કેટલા કિલોમીટર પર મળવાની છે. જ્યારે બેટરીની કેપેસિટી ઓછી થઈ જશે ત્યારે વોરંટી શાની ઉપર મળશે? રિપ્લેસમેન્ટમાં મળશે કે રિપેરિંગમાં મળશે? વોરંટીની જે શરતો છે તમારે ખાસ વાંચવાની હશે. જ્યારે તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે જાઓ છો ત્યારે વોરંટીની અંદર કયા કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે એ સૌથી વધારે ચેક કરવાના હશે. નેક્સ્ટ પોઈન્ટ છે ચાર્જિંગની સુવિધા. હવે જો તમારા ઘરે ચાર્જિંગ કરવાની સુવિધા છે તો તમારા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ એ સૌથી બેસ્ટ વિકલ્પ છે. જો તમે એપાર્ટમેન્ટની અંદર રહો છો તો તમારા ઘરના નીચે એટલે કે પાર્કિંગની અંદર આપ ચાર્જિંગ કઈ જગ્યા પર લગાવશો એ સૌથી પહેલાં તો નક્કી કરી લો. સાથે ચાર્જિંગને કોઈ દિવસ તમારે ભીના હાથે અડકવાનું નથી. સાથે લોકલ જે એક્સટેન્શન બોર્ડ આવે છે એનો ઉપયોગ પણ તમારે કરવાનો નથી. કંપનીના ઓરિજિનલ જે ચાર્જર હોય છે એનો જ તમારે ઉપયોગ કરવાનો હશે, જેથી કરીને તમારું વ્હીકલ છે ને સૌથી સારામાં સારું ચાલશે અને એની લાઈફ પણ સારી રહેશે અને કન્ડિશન પણ સારામાં સારી રહેશે. સ્કૂટર ખરીદવું એ સરળ છે, પણ સર્વિસ ક્યાં કરાવશો? તમારા શહેરની અંદર ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર છે, સ્પેર પાર્ટ અવેલેબલ હોય છે. જો ઇમરજન્સીની અંદર તમારો વ્હીકલ જો સર્વિસ કરવાનું થાય તો કેટલા દિવસમાં તમને મળી શકે? નેક્સ્ટ આપણે વાત કરીએ કે જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા માટે જાઓ છો તો ટેસ્ટ ડ્રાઈવની અંદર તમારે કેટલો સમય આપવો જોઈએ? મિનિમમ હું તમને કહું કે ટેસ્ટ ડ્રાઈવની અંદર 10 થી 15 મિનિટ તમારું આ વ્હીકલ છે તમે ચલાવો, ફીલ કરો તમને કમ્ફર્ટેબલ છે કે નહીં એ વસ્તુ સૌથી વધારે તમે જુઓ. તમે ચલાવવામાં મજા આવે છે કે નહીં એ તમે જુઓ. આ બધી વસ્તુ તમારે ચેક કરવાની હશે, જેની અંદર બ્રેક ચેક કરવાની હશે, સસ્પેન્સર ચેક કરવાના હશે, સીટ કમ્ફર્ટેબલ છે કે નહીં એ ચેક કરવાનું હશે, ટર્નિંગ રેડિયસ કેટલું છે, રિવર્સ મોડ છે કે નહીં, બૂટ સ્પેસ કેટલી છે, સાથે વ્હીકલની જે ડિસ્પ્લે છે એ તમને તડકાની અંદર વિઝિબલ થાય છે કે નહીં. કેમ કે વ્હીકલ તમારે તડકામાં ચલાવવાનું હશે ત્યારે તમને વિઝિબલ પ્રોપરલી થવું જોઈએ. નાઇટની અંદર હેડલેમ્પ કેવા છે એ પણ પૂછો અને સાથે તમને વ્હીકલ ચલાવવામાં મજા આવે છે કે નહીં એ સૌથી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ બધી વસ્તુ તમારે જ્યારે તમે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે જાઓ છો ત્યારે આ વસ્તુ તમારે ચેક કરવાની હશે. એડવર્ટાઇઝમેન્ટ જોઈને ડાયરેક્ટ શોરૂમમાં વ્હીકલ લેવા માટે પહોંચી જાય છે કોઈ પણ રિસર્ચ કર્યા સિવાય. કંપનીની ક્લેમ રેન્જ ઉપર લોકો વિશ્વાસ કરે છે. ટેસ્ટ ડ્રાઈવ લીધા વગર ડાયરેક્ટ લોકો વ્હીકલ પરચેસ કરે છે. વોરંટી કોઈ દિવસ જોતા નહીં, સર્વિસમાં કોઈ દિવસ ધ્યાન આપતા નથી. આ બધી ભૂલોના કારણે
તમને ઘણો બધો નુકસાન બી થતું હોય છે. અને બીજો સ્કૂટર લાવ્યો એ જોઈને આપણે સ્કૂટર લેવા પહોંચી જઈએ એ આપણે સૌથી વધારે મોટી ભૂલો છે. દોસ્તો તમે પણ આ 10 ભૂલો નહીં કરવાનો, તમારા સારામાં સારું સ્કૂટર આવશે અને સારામાં સારા પૈસા તમારા બચી જશે. દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો નીચે મને કમેન્ટ કરીને કહેજો. સાથે તમે ચેનલ પર જો નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયો લાઇક કરીને હાઈપ પણ આપી દેજો. દોસ્તો આ ચેનલની અંદર તમને આવા બધા વિડીયો જોવા મળશે એટલે ફટાફટ ચલો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.